હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને બધાને હર હર મહાદેવ. સાંજનો ટાઈમ થઈ ગયો છે. સોમવાર છે આજે. સાંજે બધાને એકટાણા કરવાના હતા. તો જુઓ, સાસુઓ શાકભાજી લઈને બેસી ગયા છીએ અને શાકભાજી સુધારીએ છીએ. મેથી પણ વીણી લીધી છે, કારણ કે ઊંધિયું શાક કરવું હોય ને એમાં મેથીના ગોટા નાખવાના હોય. અને રીંગણા બટેટા મેં પાણીમાં સમાર્યા છે, કારણ કે તરત જ કાળા પડી જાય. આ સાઈડ મેથી પણ ધોઈ લીધી છે, બધું શાક પણ ધોઈ લીધું છે અને બધું શાક નીતરવા મૂકી દીધું છે. હવે આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે ને આ જો આપણે જે મુઠિયા બનાવવાના હોય ને એના માટેનો મસાલો કરું છું. તો મેથી લઈ લીધી એક બાઉલમાં અને એ જ બાઉલમાં બધા આપણે બેઝિક મસાલા નાખ્યા છે, ચણાનો લોટ નાખ્યો છે અને ખટાશ ગળાશ નાખ્યા છે. અને આમાં મેં થોડા એવા સફેદ તલ નાખ્યા છે, થોડું 1 ચમચી તેલ નાખ્યું છે. આમાં ખાવાનો સોડા નથી નાખ્યો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે ગોળા વાળી લેવાના. ગોળા એકદમ નાના જ વાળવાના, કારણ કે આ શાકમાં જાય ને એટલે પાણીમાં એકદમ ફૂલાઈ જાય એટલા માટે. એટલે જો અહીંયા ગોળા પણ ઉતારવા માંડી છું. સરસ સરસ મુઠિયા થઈ ગયા છે આપણા તૈયાર મેથીના. હવે આ સાઈડ કુકર ખોલી અને એની અંદર મૂકું છું તેલ. આમાં થોડું તેલ ચડિયાતું જ હોય છે. હવે તેલ ગરમ મૂકી દીધું છે ને તેલમાં હું હિંગનો જ વઘાર કરું છું. અને એમાં જો સૂકું મરચું નાખ્યું છે, ટમેટું નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ અને બધા બેઝિક મસાલા સાથે શાકનો વઘાર કરું છું. પહેલાં રીંગણા બટેટા નાખી દીધા છે ને બીજું બધું આપણે જે વેજીટેબલ કટ કર્યું એ પ્રમાણે. અને વટાણા મારે ફ્રોઝન હતા, મેં એ વટાણા નાખ્યા છે. થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે, ટમેટું નાખ્યું છે એટલે મેં આમાં શાકમાં લીંબુ નથી નાખ્યું. હવે જુઓ, શાકને એકદમ સરસ હલાવી લીધું છે. અને જે બાઉલમાં આપણે ગોટા બનાવ્યા હતા ને એમાં આપણે ચણાનો લોટ થોડો ચોઈટો હોય ને એમાં જ ગરમ પાણી મેં મૂક્યું હતું ને શાકમાં ગરમ પાણી નાખવાનું. અને લોટ એમાં ચોઈટો હોય ને એટલે એ સરસ ઉકળી જાય અને એ જ પાણી શાકમાં નાખીએ ને એટલે શાક થોડું એવું ઘટ થઈ જાય આપણું. એટલે તેલ ને પાણી અલગ અલગ ન રહે. હવે અહીંયા ચાપડીનો લોટ બાંધું છું ને સીટી વાગે છે. હવે ચાપડીના લોટમાં મેં 500 ગ્રામ જેવો ઘઉંનો જાડો લોટ લીધો છે, પોણી વાટકી રવો લીધો છે અને સફેદ તલ, આખું જીરું, મીઠું અને મોણ નાખી અને ચાપડીનો લોટ બાંધ્યો છે. ચાપડીમાં પણ થોડું એવું ચડિયાતું તેલ જોઈએ છીએ એટલે ચાપડી સરસ થાય છે. હવે ચાપડી એક સાઈડ એનું તેલ મૂકી દીધું છે ને જો અહીંયા શાક સરસ થઈ ગયું છે. હવે શાક ખોલ્યું ને એટલે તરત જ મેં એમાં ગોટા નાખી દીધા આપણા અને પછી એક વિસલ વગાડી લેવાની, કારણ કે એક રસ થઈ જાય બધું, ગોટા, શાક અને પાણી, રસો બધું જ. એટલા માટે એક સીટી પાછી વગાડવાની જ. અને શાક સરસ થઈ ગયું છે, ચાપડી ઉતરી ગઈ છે. જોવો, થાળી પીરસું છું. થાળીમાં છે આપણી સરસ મજાની ચાપડી, આપણું ઊંધિયું શાક, જાંબુ છે, ફ્રાઈમ્સ છે, લાલ મરચું છે, ફ્રાઈમ્સ છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. આવી જાઓ તમે પણ બધા સોમવારનું એકટાણું કરવા. રાજકોટનું